ને દ્વારકા આવો ને એટલે આ ભાઈ પાસે ફોટા પડાવજો તમે। ऋषिकेश श्राप के कारण शीघ्र मोक्ष के लिए जलदान करने का महिमा है। भाई हमारा सुदामा जेवा भाई बंधु આવે જો ભાઈ ડગલે ને પગલે આકર તારો રાજમાં એની ટાઈમ મોજમાં। તો બધાને જય ઠાકર ને જય દ્વારકાધીશ। દ્વારકામાં ભાઈ આજ બીજો દી અમારો થઈ ગયો છે અને જો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું અને ભાઈ મેં કૃષ્ણ ભગવાનના ગેટઅપમાં ભાઈ ફોટા પાડવાના હતા તે આ જો એનું બધું હતું એ ફોટા ભાઈ હું પડાવી આવ્યો તો બધા હોતા હતા ત્યાં જ તે પડાવી લીધા છે એ તમે મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જોઈ લેજો પોસ્ટ આપણે કરેલી છે સોલંકી કરીને આપણી આઈડી છે અને દ્વારકામાં આજનો બીજો દિવસ છે ભાઈ છે ને અનિલની ભાઈ બધા ફોટા પાડવા ગયા છે રોહિતભાઈ નાઈ છે અને હું તે હવે ફોટા પડાવવા જો આવા હારા તૈયાર થયા છે એવી તો હવે ફોટા પડવા આવી છે ફોટા પડાવી લઈએ ને 2-4 ફોટા તો ચાલો વ્લોગ કન્ટિન્યુ કરજો। આવી અમારી હોટલ બહારથી કંઈક વ્લોગ કરતી ભાઈ સારું બેસ્ટ જ તેમાં હતું હું તમને અમને એડ્રેસ આપી દઉં ત્યાં જો તમારે રૂમ રાખવી હોય તો જાનકી કરી હોટલ છે ભાઈ ભાડું તે રિઝનેબલ હતું તમારે રાખવું હોય તો રાખી લેજો। જો અમારા કલરિયા તૈયાર થઈ ગયા છે અને આમ જોઈ લો ભાઈ દ્વારકાની ધજા ચેન્જ થાય છે। દ્વારકાની બજારમાં ફરવી છે અમે ભાઈ ફોટા પડાવવા આવ્યા છે દર્શન નહીં કરવાનું બાકી પણ એ બોલો ભાઈ આવે ને અમે ફોટા પડાવી લઈએ સમજો પછી દર્શન કરવા જઈએ 2-4 એમ ક્યાંય પડી ગયો સમજો માછલીને લોડ ખવડાવવાનો અનિલભાઈ ફોટા પડાવે છે મેં પડાવી લીધા છે હવે છે ને માછલીને આ લોડ ખવડાવવાનો છે માછલી તમને બતાવી છે બતાવતી નથી ભાઈ પણ હમણાં નાખશું ને એટલે આવશે એટલે આમ ઝૂમ કરશે આવે જો આવી જો દેખાય જો આમ જો ઝૂમ કરજો પુણ્ય કઈ ભાઈ અમારે ફોટા પડાવે છે અનિલભાઈ કેમ અનિલભાઈ તમારું મોટું કેમ એમ લાગે છે બહુ પડાયો ફોટા એટલે 1000 રૂપિયાનો દંડ ભર્યો છે ગાડી અમારી પકડાઈ ગઈ હતી ભાઈ અમે જે એક્ટિવા રેન્ટ પર લીધી હતી ને પોલીસ વાળા ભરી ગયા હતા પણ કાઈ નહીં બધું થઈ ગયું હું ઠાકરે કાક લખી કેટલા બધા આમ તો ફોટા પાડવા અમે બતાવે છે ને ભાઈ ભરપૂર ફોટા પડાવી લીધા છે ને આમ તો ફોટા પડાવીને થાકી ગયા છે અને ભાઈ છે ને દ્વારકા આવો ને એટલે આ ભાઈ પાસે ફોટા પડાવજો તમે એ ભાઈનું નામ ભાઈ તમારું નામ શું છે વિમલ કેવું વિમલભાઈ અને હું છે ને નીચે કોન્ટેક્ટ ડિટેલ આપી હતી તમે છે ને એમાંથી એનો કોન્ટેક્ટ કરજો અને એ ભાઈ પાસે ફોટા સારી ક્લિયરિટી છે એવું લાગશે તો હું તમને મારા બ્લોગમાં બતાવી દઈ 1 નંબર ફોટા છે ભાઈ આપણને ગમ્યું છે એટલે તમે સમજો તમે રેડી એટલે દ્વારકા આવો એટલે આ ભાઈની અવશ્ય મુલાકાત લેજો ને ફોટા એ ભાઈ પાસે જ પડાવજો। ફોટા પડાવ્યા છે એટલે ભાઈ બતાવી તો જો આમ જો અને છે ને અમે હવે ખાવાના વેઇટિંગમાં બેઠા છીએ જો અહીંયા ખાવાનું છે બપોરે શ્રીનાથજી રેસ્ટોરન્ટ અહીંયા છે ને સાંભળ્યું છે કે સારું છે એમ હવે ટેસ્ટ કરી જેવું છે એમ જો ભીડ જોતા તો લાગે છે કે સારું છે વાગી ગયા છે કેટલા વાગ્યા 1 વાગી ગયો છે ને હવે ખાવાનું બાકી છે અને ખાઈને પછી અહીંયાથી છે ને બધે રખડવાનું છે કન્ટિન્યુ કરજો। લોકો દાળ ભાત ખાઈ છે તો આવી કંઈક હોટલ છે અમે તો અડધું ખાઈ લીધું છે અનિલભાઈ તો 1 નંબર જમવાનું ભાઈ 1 નંબર દ્વારકા આવો એટલે શ્રીનાથજી હોટલમાં જમવા આવવાનું ફૂલ એવી અમે જો ખાઈ લીધું છે હું નીલોભાઈ જો અમે ખાઈ લઈએ એટલે પાણી ડીશે ભાઈ અમે ખાઈ લીધું છે હા જો હજી ખાય છે એણે છે ને ભાઈ રાતે નહોતું ખાધું એટલે આમ થોડીક વધારે ભૂખ લાગે છે એટલે ખાય આમ જમવાનું છે ને ભાઈ 1 નંબર છે કેટલી જાતના શાક સંભારા બધું 1 નંબર ઘી ગોળે છે આમ સાઈઝ તો બધા રગડા જેવી ભાઈ સાઈઝ તો આમ તમને એમ થાય ને મલાઈ સાઈઝ છે એવી સાઈઝ દ્વારકા આવો ને એટલે શ્રીનાથજી હોટલ જો અહીંયા
અહીંયા જ તે જમવા આવી જાજો. 200 રૂપિયામાં ફૂલ પેટ એવું એક નંબર. બહુ મજા આવે. 5 કિલોમીટર મંદિરથી 5 મિનિટ દૂર છે. મંદિરથી ભાઈ છે ને 5 મિનિટ જ થાય છે ને આ કોકને પૂછી લેવાનું શ્રીનાથજી ક્યાં છે એટલે બતાવી દે. અવશ્ય આવજો. રેડી ભાઈ? બહુ મસ્ત જમવાનું છે ભાઈ. દ્વારકા આવો ને તમે રૂક્ષ્મણીજીના દર્શન ન કરો એટલે તમારી યાત્રા અધૂરી રહી કહેવાય. એટલે છે ને ભાઈ અમે ફૂલ પેટ પૂજા કરી મસ્તનું ખાઈને અમે છે ને રૂક્ષ્મણીજીના દર્શન કરવા આવી ગયા છે. અહીંયા છે ને ભાઈ દુર્વાસા ઋષિએ છે ને શ્રાપ આપ્યો હતો કે ભાઈ દ્વારકાનું બધું પાણી ખારું થઈ જાય. પછી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીએ ભાઈ છે ને દુર્વાસા ઋષિની બહુ સારી એવી સેવા કરી હતી. અને પછી દુર્વાસા ઋષિએ ભાઈ આશીર્વાદ આપતા કહ્યું હતું કે ભાઈ અહીંયા છે ને જે પાણીનું દાન કરશે ને એના બધા મિત્રોને મોક્ષ મળી જાય. એટલે અહીંયા છે ને ભાઈ જલદાનનું બહુ મહત્વ છે. અને અમે ભૂગી ગયા છે એવી રૂક્ષ્મણીજી અંદર ભાઈ ફોનની એવી કઈ સુવિધા છે નહીં એટલે અંદર બની પણ તમે વારથી દર્શન કરી લો. રૂક્ષ્મણી માત કી જય. ऋषि के श्राप के कारण पितृ मोक्ष के लिए जल दान करने का महिमा है। विवाह के बाद माता रुक्मणी भगवान कृष्ण ने દ્વારકાથી રૂક્ષ્મણીજી અને રૂક્ષ્મણીથી હવે ભીમરાણા મોગલમાનું જન્મ સ્થળ જે છે ને ભાઈ એ અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે. છે ને જો હિંગળાજમાનું મંદિર પણ છે હો. તમે દર્શન કરજો, ભૂલી ન જતા. મંદિરની બાજુમાં જ છે. દર્શન કરજો ભાઈ. માં મોગલના ખમખારા સદાય તમારા અને મારી ઉપર બન્યા રહે મારા વ્યુઅર માટે. અહીંયાથી હવે નીકળી જાય છે ભાઈ. ડ્રાઈવર ચેન્જ થઈ ગયો ને હિલ્લો ભાઈ ગાડી આમ હેલ્મેટ પહેરી લીધું છે વ્હાઈટ કલરનું. હિલ્લા ભાઈ ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा. મસ્ત કુંડા ભાઈ હવે ભાઈ અહીંયાથી નીકળી જાય છે. આણે હેલ્મેટ પહેરી લીધું છે. ફોટો પાડે છે. સુદર્શન સેતુ એ સુદર્શન સેતુ એ પૂરી જશે. હિલ્લો ભાઈ કા ક્યાં માણસ કે તો હિલ્લો ભાઈ હિન્દુસ્તાન મારી પાકિસ્તાન વન્સ મોર હિન્દુસ્તાન મારી પાકિસ્તાન મધરાતે હિલ્લેશ. બેટ દ્વારકા અમે પૂકી ગયા છે. કાનાના દર્શન કરવા હમું મંદિર બતાવ્યું. ભાઈ આ બેટ દ્વારકા ને ભેટ દ્વારકા કહેવાય છે. ખબર છે તમને? એ શું લેવા ખબર છે તમને? કારણ કે છે ને અહીંયા કૃષ્ણ સુદામાનું મિલન છે. તો અને ભાઈ અમારા સુદામા જેવા ભાઈ બંધુ કારણ કે કાનો તો હું છું ને. બેટ દ્વારકા ભાઈ દર્શન થઈ ગયા ને હવે હોનાની નગરી જોવા જાય છે. જો ભાઈ હોનાની દ્વારકા જો. ભાઈ બેટ દ્વારકા દર્શન કરી લીધા છે ને જો સુદર્શન સેતુ પર છે. અને છે ને એમને આમ અંદરથી આમ ગીત ગાવાનું મન થાય છે. રાધાના શબ્દ શબ્દ તું મન રામ પુત્ર ઓ મારા કાના વડકેશ્વર પૂજી ગયા. આવતા વેતા પહેલા તો ચા આવે છે. ચા પીવાની પછી દર્શન કરવાના વડકેશ્વર મહાદેવના. પડકેશ્વર બેઠા છે આમ તો દરિયો આમાં કેવા કુકવાટા કરે છે. બહુ મજા આવશે ભાઈ અહીંયા. આમ અમરો પાણી અહીંયા સુધી ઠેઠ ઉઠે છે. એની બુટ્ટીના બાલ ખાય છે. જો તો ચા ભાઈ છે ને હવે 7:30 વાગી ગયા છે. આમ બધેથી ફરી ફરીને વહી આવ્યા છે ને હવે ફ્રેશ થઈ ગયા મોટું ધોઈ. હવે છે ને ઠાકરના દર્શન કરવા જાય. ભાઈ કાલ તો આરતી લીધી હતી. આજે જો ભાઈ આપણા નસીબમાં છે તો આરતી લેવું. અને ભાઈ હવે દ્વારકાથી આજ નીકળી જવાનું થાય. આમ ન પૂછો આમ મારી પાસે કાંઈ શબ્દ નથી. દર્શન કરવા જાય. ઠાકરના દર્શન છે ને ભાઈ કરવા જાય છે.
આઈસ્ક્રીમ ખાઈ છે ભાઈ. દર્શન કરી લીધા, આરતી લીધી, પ્રસાદી ઘરે જે લઈ જવાનું છે ને એ બધું લઈ લીધું. ફ્રૂટ આઈસ્ક્રીમ ખાવાના છે, ફ્રૂટ આઈસ્ક્રીમ. લો ભાઈ, બ્લુબેરી અને જાંબુ કીધું છે નહીં, રેડી ને? હા, જાંબુ આવી ગયા છે. આ જાંબુ કેટલાના આવ્યા છે ભાઈ? 150 ના જાંબુ આવ્યા છે. એટલે આ ખાઈ જાય એટલે મેં તો હજી એક નથી ખાધું, ખાવા મળ્યા ખાઈ લેવા અનિલભાઈ. અમે છે ને ભાઈ આજની રાતથી અમે દ્વારકામાં રોકાણા છે, એ કાનાની નગરીમાં. અને જો ગોમતી કાંઠે ફરવી છે. હું ભાઈ હું દાંત કાઢશો બધી. ગોમતી કાંઠેથી ભાઈ રખડીને છે ને હવે ઘરે વહી આવ્યા છે, સોરી રૂમે વહી આવ્યા છે. અને આજનો ભાઈ દ્વારકામાં બીજો દિવસ અમારો પૂરો થઈ જાય છે. અને કાલ ભાઈ અહીંયાથી નીકળી જવાનું છે. 1,000 years later. પીના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં. ભાઈ હવે છે ને દ્વારકાથી જાય છે, ચેક આઉટ કરવાનો ટાઈમ થઈ ગયો ને જાય છે. તો બધા થેલા પેલા લઈ લીધા છે ને કંઈક 9 વાગ્યાની ટ્રેન છે ને અમે જાય છે, નીકળી જાય છે દ્વારકાથી. ઠાકરને કરજી કરતા રહી ભાઈ વહેલા વહેલા પાછા દ્વારકા બોલાવે. ઘાટ છેલ્લી વાર તો નહીં પણ અમે જઈએ છીએ એટલે આ એકવાર જોઈ લઈ ઠાકરને. તે નીકળી જાય અહીંથી ઠાકરને હવે છેલ્લા અહીંયાથી ને અહીંયાથી દર્શન કરી લઈએ. પેલા ગોઠવાઈ જાય હવે ડાયરેક્ટ સુરત. गाओ चलो. अरे मेरे को पहले सुनना पड़ेगा बात यार. सुनना, अरे तुम अपने आप ही गा रहे थे. हाल गा जो गा चलना. मारा नसीब मारा ठाकर लिखे बची जाए तमा वाली जिंदगी जटे ये दाबे लागे तो कोई तुम्हारा नाम करे सराम करे डगले ने पगले ठाकर तारो राजमा ये ने टाइम मोजमा. बाय बाय. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे। લોકલ લોકલ આમ તો તમે વે જો કેવા થઈ ગયા, રીટા થઈ ગયા, રીટા જો કોઈના વે આમ તો સુરત આવે તો સારું એમ થાય છે. અમે હવે રૂમમાં જઈએ છીએ. હાવ થાકી ગયા છીએ અમે. રોહિતભાઈ હા ભાઈ ઘરે પૂગી ગયા છીએ. આજનો બ્લોગ છે ને હવે ભાઈ અહીંયા પૂરો કરી દેવી. બધાને જય દ્વારકાધીશ. બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. જય દ્વારકાધીશ.